પાલીતાણાના રાણપરડા ગામે પુત્રીની હત્યા કરનાર હત્યારાઓ ઝડપાયા। પાલીતાણાના રાણપરડા ગામે ઓનર કિલિંગની ઘટના બની હતી, જેમાં પિતાએ પુત્રીની હત્યા કરી હતી, જેમાં ગળું દબાવી પુત્રીની હત્યા કરવામાં આવી હતી। જે ઘટનામાં પોલીસે હત્યારા પિતા અને તેના ભાઈને ઝડપી પાડવામાં આવ્યા છે। ત્યારે પુત્રીના કાકા અને તેના પિતાએ ગળું દબાવી હત્યા કરી હતી। દીકરીને અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમ સંબંધ હોવાથી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। ત્યારે પોલીસે 2 આરોપીને ઝડપી લીધા છે, જેમાં દીપક ધીરુ રાઠોડ અને લાલજી ધીરુ રાઠોડને ઝડપી પાડવામાં આવ્યા છે। પોલીસે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે પાલીતાણા રૂરલ પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને આરોપીઓ દ્વારા ગત 7 તારીખના રોજ યુવતીની હત્યા કરી અંતિમ ક્રિયા પણ કરી નાખી હતી। ત્યારે પોલીસે આરોપીને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે। પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનનું રાણપરડા ગામ કે જ્યાં હત્યાનો બનાવ બનવા પામેલ હતો। ગતરોજ તારીખ 7/3/2025ના રોજ આ ગામના મરણ જનાર જલ્પાબેન દીપકભાઈ રાઠોડ કે જેઓની ઉંમર વર્ષ 19 હતી, જેઓને અન્ય વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હોય આ બાબતે તેમના પિતા અને આ કામના આરોપી દીપકભાઈ ધીરુભાઈ રાઠોડને મનમાં ખોટું લાગી આવતા જલ્પાબેનને ગળું દબાવી તેમની હત્યા નિપજાવી હતી। ત્યારબાદ દીપકભાઈ ધીરુભાઈ રાઠોડ તથા તેમના સગાભાઈ લાલજીભાઈ ધીરુભાઈ રાઠોડ તેઓ બંને ભેગા મળી અને રાણપરડાના સ્મશાન ખાતે ડેડ બોડીને સળગાવી અને પુરાવાનો નાશ કરેલ હતો તથા આ કામના નજરે જોનાર સાહેબ અને મરણ જનારના સગા બહેન ધ્રુવાંશીબેનને પણ આ બાબતની કોઈને જાણ ન કરવા બાબતે ધમકી આપેલી હતી। સદરૂ બાબતે પોલીસ સ્ટેશન દ્વારા આ બાબતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।